હલો નમસ્તે, કેમ છો? તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું એક નવા વિડીયોમાં। તો આજે હું મારા ગામ એટલે કે ગાયજમાં છું। અને જો ગાયજની આપણે વાત કરીએ તો ગાયજ આવેલું છે ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાં અને તાલુકો જે છે પાદરા લાગે છે। તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે અમારા ગામમાં એક ખૂબ જ ફેમસ, ખૂબ જ પ્રચલિત મંદિર છે, ચંચળ માતાનું મંદિર। તો આ વિડીયોમાં આપણે એ જોવાના છે। અને હાલ અત્યારે હું મંદિરે આવી ગયો છું, પણ મંદિર હમણાં લોક છે। જે અહીંયા આગળ પૂજા કરે છે એ મારા ફ્રેન્ડ જ છે, જે નેહલ પૂજારી, હજુ સુધી આવ્યા નથી। કાલે અમારી વાત થઈ હતી, એ લગભગ 5 સાડા 5 આવશે અને અત્યારે લગભગ 4 વાગ્યા છે। તો મેં વિચાર્યું કે અહીંયા સુધી આવ્યા જ છે તો અહીંયા એક નવો રોડ તૈયાર થયો છે, જે છે ગાયજથી સેજાકુવા। તો પહેલાં આપણે રોડ ઉપર જઈએ, કેમ કે રોડ ઉપર ખૂબ જ સુંદર નજારા તમને જોવા મળશે। બીજું કે એ જ રોડ ઉપર મારું ખેતર આવેલું છે, મારું ફાર્મ। તો આપણે એક કામ કરીએ, આપણે ત્યાં આગળ પણ મુલાકાત કરી લઈએ, કેમ કે ઘણો ટાઈમ થયો ત્યાં ગયો નથી હું। તો અહીંયાથી 2 કિલોમીટર જ છે। તો આપણે એક કામ કરીએ, પહેલાં રોડે આપણે જઈએ અને જે અમારું ખેતર છે એ ખેતર વિઝિટ કરીએ, અને ત્યાં નજદીકમાં જ એક ભઠ્ઠો છે ઈંટોનો, તો ત્યાં પણ આપણે મુલાકાત કરીએ। ત્યાર પછી આપણે અહીંયા મંદિરે આવીશું, તો ત્યાં સુધીમાં જે અહીંયા પૂજા કરે છે પૂજારી, એ પણ આવી જશે, જો કે મારા ફ્રેન્ડ છે। તો પછી એમની સાથે આપણે આ મંદિર પણ જોઈશું, અને આ મંદિરનો જે ઇતિહાસ છે, કેમ કે ઘણા વર્ષો જૂનું મંદિર છે આ, તો એ પણ આપણે જાણીશું। તો ચાલો એક કામ કરીએ, આપણે પહેલાં અહીંયાથી સેજાકુવા સુધીનું હું તમને આખો રોડ બતાવું, અને વચ્ચે જે પણ ખૂબસૂરત નજારા આવશે એ પણ તમને બતાવું। ત્યારબાદ આપણે અહીંયા મંદિરે આવીશું અને આખું મંદિર પછી વિઝિટ કરીએ, અને જે મંદિરનો ઇતિહાસ છે એ પણ આપણે જાણીશું। તો સૌથી પહેલાં જઈએ સેજાકુવા, ત્યારબાદ હું તમને મારું ખેતર બતાવું। તો ચાલો મળીએ છીએ હવે સીધા। એક કામ કરીશું, પહેલાં જે અમારું ખેતર છે ત્યાં, તો આપણે હવે ડાયરેક્ટ મળીશું મારા ખેતરમાં। ફાઇનલી દોસ્તો, હું અત્યારે મારા ખેતર સુધી આવી ગયો છું, અને જો તમને બતાવી દઉં તો જે ખેતર છે મંદિરેથી અમારું ખેતર તો નજદીક છે। જે 2 કિલોમીટરની મેં તમને વાત કરીને એ ગાયજથી સેજાકવાનું છે, બાકી મંદિરથી અમારું જે ખેતર છે તો 1.5 કિલોમીટર જ છે, એટલું બધું દૂર નથી। હવે હું તમને જો બતાવું તો આ રોડ છે જે ગાયજથી આવે અને આ બાજુ સેજાકુવા જાય, અને રોડથી થોડુંક જ તમે આગળ આવો તો આ જે તમને ગેટ દેખાય છે એ અમારું ખેતર છે। અહીંયા આગળ અત્યારે અંદર ઓએનજીસીનું કામ ચાલે છે, ઓએનજીસીમાં આપેલું છે। તો આ ગેટ છે, એ જ ખેતર છે। અને એક જો તમને હમણાં અહીંયા આ તમને જે દેખાય છે આ પણ ખેતર જ હતું, પણ આ જોઈ શકો છો આ ભઠ્ઠામાં માટી બધી આપી દીધેલી, એટલે આ હમણાં તમને અહીંયા આગળ ખાડો દેખાશે એક। તો એક કામ કરીએ, પહેલાં હવે આપણે ખેતરમાં જઈએ અને તમને એ બતાવું। આ ઓએનજીસીમાં આપ્યું છે એટલે એ લોકોએ આખું બાઉન્ડ્રી કરેલી છે, ગેટ મૂકી દીધો છે અહીંયા આગળ। અને હાલ અત્યારે અહીંયા ઓઇલ અહીંયાથી નીકળે છે, જેનો પ્રોસેસ ચાલુ છે। તો હમણાં હું મારા પોતાના ખેતરમાં ઊભો છું, અને આ સિક્યોરિટી કેબિન ને એ બધું તમે જોઈ શકો છો, એ બધું જ અમારા ખેતરમાં છે હાલ અત્યારે। તો આ જે તમે જોઈ રહ્યા છો સિક્યોરિટી કેબિન ને બધું જ, એ બધું અમારા ખેતરમાં છે। આ અલગ અલગ છે ખેતર, હું જે ઊભો છું એ હમણાં મારું ખેતર છે અહીંયા આગળ, અને પેલી બાજુ જે કૂવો ને એવું છે એ અલગ છે। તો તમને બતાવું કંઈક આ રીતે છે, તમે જોઈ શકો છો। હમણાં અહીંયા આગળ ઓઇલનું કામકાજ ચાલે છે, અંદરથી ઓઇલ પમ્પિંગ થાય છે। તો આ કંઈક રીતે આપણું ખેતર છે। તો ઘણો ટાઈમ થઈ ગયો તો અહીંયા આગળ આવ્યા નહોતા,
તો મેં કીધું ચાલો એકવાર જઈ અને જોઈ લઈએ. પેલી બાજુ જે તમે ખેતર જોઈ રહ્યા છો એ બીજાના છે, તો એકવાર ચાલો આપણે જઈએ ત્યાં પણ જોઈને આવીએ અંદર ખેતરમાં કોઈ હોય તો. આમ તો જોવા જઈએ તો હું તો ઘણા વર્ષો પછી ખેતરમાં આવ્યો છું, કેમ કે આ બાજુ આવવાનું મને કોઈ એટલો બધો મોકો નથી મળતો. પણ આ મંદિરે આવ્યા હતા તો મેં કીધું ચાલો જોઈ લઈએ એકવાર, બહુ ટાઈમ થઈ ગયો હતો તો મેં કીધું હું પણ જોઈ લઉં અને સાથે સાથે તમને પણ બતાવી લઉં. તો ત્યાં અમારા ખેતરમાંથી થોડું આગળ ચાલી અને અત્યારે હું આ બીજા ખેતરમાં આવ્યો છું. આ જે બધા ખેતર છે બધા અમારા ગામવાળાના જ છે અહીંયા આગળ. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આ સરગવો છે. હમણાં બધા ફૂલ આવી ગયા છે, બધી જે સિંગ છે એ હજુ વાર લાગશે. આ રીતે જે સાંભારમાં ને બધું યુઝ થાય ને સળગવાની સિંગ એ છે. તો અહીંયા આગળ આખું ખેતર છે એનું, એ બતાવવા માટે જ મેં તમને લાવ્યો હતો. પણ અહીંયા આગળ ખેતરમાં પાણી લીધેલું છે એટલે જવાનો રસ્તો અહીંયાથી જવું પડે, પણ થોડું રિસ્ક છે કેમ કે હમણાં પાણીના લીધે બધો કાદવ કિચડ છે. તો મેં કીધું એ બાજુ નથી જવું, અહીંયાથી જ બતાવું. આ દિવેલાના ખેતરમાં પાણી લીધેલું છે અને જે ખેતરના ઓનર છે, જે માલિક છે, એ પણ હમણાં અહીંયા આગળ છે નહીં, કેમ કે અમારી સામું જ રહે છે. જે હોત તો પણ તમને અહીંયા આગળ લઈ જાતું અંદર. બાકી આ રીતે અહીંયા આગળ તમે જોઈ શકો છો બધું પાણી પાણી છે. હમણાં તો જવાની જગ્યા નથી. આ સામું લીંબુની વાડી છે, ત્યાં આગળ છે ને એકદમ મસ્ત. બધા સળગવા ઉપર તમે જોઈ શકો છો બધા હમણાં ફૂલ આવી ગયા છે અહીંયા આગળ. તો ચાલો હવે અહીંયા આગળ સામું છે ને એક ઈંટોનો ભઠ્ઠો છે. તો એક કામ કરીએ, આપણે એ ભઠ્ઠામાં જઈએ અને હું તમને જે ઈંટોનો ભઠ્ઠો છે એમાં બતાવું કે કઈ રીતે ઈંટો તૈયાર થાય છે. જો અત્યારે ઈંટો પાડવાનું કામ ચાલુ હશે તો જોઈશું, નહીં તો પછી ખાલી આપણે ત્યાં આગળ જે બધું પ્રોસેસ છે એ થોડો ઘણો આપણે જોઈશું. એમની સાથે વાત મેં કરી હતી કે અમે લોકો આવવાના છે, તો એકવાર ત્યાં પણ આપણે મુલાકાત કરીએ. બાકી અહીંયા આગળ જ્યારે પૂરો સ્ટાફ હશે તો બધું અહીંયા આગળ બનાવેલું છે, રૂમ ને એવું બધું. જ્યારે અહીંયા આગળ કામ ચાલતું હશે ઓએનજીસીનું તે વખતે. હાલ અત્યારે તો હવે ખાલી સિક્યોરિટી કેબિન જ છે, કેમ કે ખાલી સિક્યોરિટી જ હોય છે એટલા માટે. તો એક કામ કરીએ, હવે આપણે અહીંયાથી છે ને સામું જે ભઠ્ઠો છે એ ભઠ્ઠો તમને બતાવું. તો ચાલો સીધા મળીએ હવે ત્યાં ભઠ્ઠામાં જઈને. ઈંટો કઈ રીતે બને છે એ થોડો પ્રોસેસ જોઈએ ત્યાં જઈને. તો હમણાં હું અહીંયા ભઠ્ઠાએ આવી ગયો છું. હવે જો વાત કરું ને તો અહીંયા સામું ત્યાં ગેટ દેખાય છે તમને, એ અમારું ખેતર છે. અને અહીંયા સામું જ ઈંટોનો ભઠ્ઠો છે. જે અહીંયાના જે માલિક છે, ઓનર છે, એ રાજનભાઈ છે. અને રાજનભાઈનો આ ભઠ્ઠો છે. તો અમારે બિલકુલ નજદીક છે, તમે અડોસ પડોશ પણ કહી શકો. એક અહીંયા પણ એક ખેતર તમને જોવા મળશે, જેની માટી હમણાં બધી ભઠ્ઠામાં પહેલાં વપરાયેલી છે. તો હાલ અત્યારે હું હમણાં પહોંચી ગયો છું અહીંયા ભઠ્ઠામાં. તો અહીંયા આગળ જે કામ કરે છે એ ભાઈને થોડું મુલાકાત કરીએ અને વાત કરીએ, થોડું જાણવાની કોશિશ કરીએ કે કઈ રીતે જે ઈંટનો પ્રોસેસ છે, કઈ રીતે ઈંટો તૈયાર થાય છે. તો મુલાકાત કરીએ અને એમનેથી થોડું જાણવાની કોશિશ કરીએ. તો ચાલો તમને બતાવું કે ઈંટો ભઠ્ઠામાં કઈ રીતે તૈયાર થાય છે. તો દોસ્તો અત્યારે હું હમણાં ભઠ્ઠામાં આવી ગયો છું અને અહીંયા આગળ જે તમે સામું જોઈ રહ્યા છો એ અહીંયા આગળ અહીંના મુનિમજી છે. તો શું નામ સર તમારું? નવનીતભાઈ. તો આપણી સાથે નવનીતભાઈ છે, જે અહીંયા આગળ ભઠ્ઠામાં મુનિમ છે. અને સર આ કેટલા ટાઈમ જૂનો ભઠ્ઠો છે? આમ કેટલા વર્ષ જૂનો ભઠ્ઠો હશે? આ ભઠ્ઠો લગભગ 17 થી 18 વર્ષની. 17 થી 18 વર્ષ. અને અમારા જે વ્યુઅર્સ છે એમને કદાચ ભાવતાલ જાણવો હોય તો તમે કહી શકો ઈંટોનો ભાવ શું છે અહીંયા આગળ? એવું છે કે કિલોમીટર ઉપર એનો ભાવ તાલ કરવામાં આવે છે. અચ્છા. પાદરાથી મળીને ગાજ ગોળિયા સમણી એ 2000 ઈંટોના 13,000 રૂપિયા ભાવ છે. અને વરસાદ જો કંઈ કારણોસરથી ભાવ વધ ઘટ થઈ શકે છે. અને આટલાથી આગળ જઈ શકો તો તમારે કાટિંગ પ્રમાણે 1500 15,000 પ્રમાણે
અલગ અલગ ભાવ રેટ અલગ થઈ અલગ શકે ભાવ છે. હોય છે કિલોમીટર પ્રમાણે. અચ્છા, અને કેટલી ઈંટોનો તમે ભાવ કીધો? આ 2000 એક ટ્રેક્ટરનો. ઓકે, થેન્ક યુ. તો હાલ અત્યારે હમણાં જે અહીંના મુનિમજી છે એમની સાથે આપણે વાત કરી, અને ઈંટોના ભાવમાં તો એવું છે ને કે વરસાદને જે રીતે કીધું કે કંઈ મોસમ ચેન્જ હોય તો ભાવ થોડો ઘણો ચેન્જ રહી શકે. તો તમે ઇન્ક્વાયરી જ્યારે પણ તમને જરૂર પડે તો આવીને કરી શકો છો, એટલે ભાવમાં ડિફરન્સ રહી શકે છે. તો હવે એક કામ કરું, તમને અહીં આગળ જે આખો ભઠ્ઠો છે એ તમને આખો હું બતાવી દઉં કઈ રીતે પ્રોસેસ છે આખો. ત્યારબાદ જે આપણે આગળ મંદિરે જવાનું છે એ પણ આ વિડીયોમાં તમને જોવા મળશે. તો હાલ અત્યારે હું અહીંયા ભઠ્ઠામાં ઊભો છું, અને આપણી સાથે નીરજભાઈ છે અને પંકિતભાઈ છે. તો બંને જો કે હિન્દી ભાષી છે, બંનેને હિન્દી આવડે છે, ગુજરાતી થોડી ઓછું ખ્યાલ આવે છે, પણ તે છતાં આપણે વાતચીત કરી અને થોડું समझવાનું कोशिश करिए. तो नीरज भाई थोड़ा बताएंगे आप अंदर जाके कि किस तरीके से ईंट तैयार होती है, थोड़ा दिखाएंगे हमें अंदर जाके. तो चलें दिखाइए थोड़ा. तो भाई अभी नीरज भाई और जो पंकित भाई है उनके साथ हम चलते हैं और थोड़ा जो यहाँ का प्रोसेस है वो देखते हैं. हालांकि यहाँ पर हमने जो यहाँ के ओनर है उनसे परमिशन ले ली है और उसके बाद ही मैं वीडियो शूट कर रहा हूँ. તો હાલ અત્યારે આપણે અહીંયા ભઠ્ઠામાં આવીને ઊભા છે, અને તમે અહીંયા આગળ દૂર દૂર સુધી તમે જોશો તો તમને અહીંયા આગળ માટી અને ઈંટો તમને જોવા મળશે. તો એનો જે પ્રોસેસ છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. આ જેસીબી મશીન છે અહીંયા આગળ, અને હમણાં થોડી અંદર મેં વાત કરી તો મને એટલું ખ્યાલ આવ્યો કે અહીંયા આગળ જેસીબી મશીન દ્વારા માટી આગલા દિવસે, મતલબ કાલે ઈંટ પાડવાની હોય તો આજે બધી માટી આની અંદર નાખવામાં આવે, અને એની અંદર આ રીતે જે પેલું ઘાસ આવે ને એ નાખી અને પાણી નાખીને એક નાઇટ માટે એને રવા દેવામાં આવે. ત્યારબાદ એ જે માટી તૈયાર થાય એ બીજા દિવસે એને યુઝ કરવામાં આવે. धीरज ऐसा ही है ना? जी जी. ये किस तरीके से प्रोसेस है इसका? ये आज इसको हो गई है तीसरा दिन है. तीसरा दिन होगा, यानी 3 दिन बाद ये माटी यूज होती जी है. गड्ढे से स्टॉक में इधर आज उस वाले में पड़ रही है, अच्छा तो आज उसमें से खत्म हो गई कल उसमें अच्छा, खत्म हुई. पहले उसमें डाली. जी आज उसमें डाली है. अच्छा. अब उसमें परसों खाली होएगी, उसमें परसों से हम लोग माटी निकालेंगे. अच्छा तो अभी तो इसी के चल रही 3 दिन बाद निकलती है गड्ढे से माटी, पत्थर हो जाती है. ओके उससे ओके. गुल्ला बनाया जाता है, उसके बाद ईंट के लिए फिर सांचे से ढलती है ईंट. अच्छा, जी. तो 3 दिन बोल रहे हैं, यानी कि 3 દિવસ સુધી जी, આ इसको માટી 3 दिन तक फूलती है माटी. साफ. હા. તો કંઈક આ રીતે માટીને 3 દિવસ સુધી, મને એવું લાગ્યું કે 1 દિવસ હશે, પણ 3 દિવસ સુધી માટીને આ રીતે પાણીમાં રાખી અને પછી પ્રોસેસ કરવામાં આવે. તો જે રીતે તમે જોયું, જે માટી છે એ ત્યાં 3 દિવસ સુધી રવા દેવામાં આવે, બધું અંદર 3 વસ્તુ ભેગી કરીને માટી ફૂલી જાય, ત્યાર પછી એને પ્રોસેસમાં લાવે. તો પહેલાં જે મેં સાંભળેલું ને એ કેવું હતું કે જે મજૂર હતા એ પહેલાં જાતે માટી ખોદતા, પલાળવાનું એ બધું એમને પધું, પણ હવે બધી મશીનરી થઈ ગઈ એટલે હવે એ બધી મહેનત થોડી એમને ઓછી થઈ ગઈ. હવે 3 દિવસના પ્રોસેસ બાદ છે ને માટીને આ જે તમને દેખાય છે આ મશીનની અંદર નાખવામાં આવે, અને એનાથી જે ઈંટ બનાવવા માટેના જે ગુલ્લા તૈયાર થાય એ તૈયાર થાય આની અંદર. આ જે મશીન તમે જોઈ રહ્યા છો, અને એ માટી પછી અહીંયાથી નીચે આ રીતે પડે, જ્યાં माटी गिरती है. જ્યાં કામ ઈંટ પાડવાનું હોય ત્યાં આગળ આ માટી જી, यहाँ से જ્યાંથી माटी મશીન લઈ જાય અને ત્યાં આગળ નાખી દે, અને ત્યારબાદ ઈંટ તૈયાર થાય. અને જે ઈંટ છે એ ચોટે ને એટલે જે આ રેત છે એનો યુઝ કરવામાં આવે છે. અને આ બધી જે તમે જોઈ શકો છો એ બધી કાચી ઈંટ છે, અને એને આ રીતે અહીં આગળ ચીમની છે એની અંદર પકાવવામાં આવે છે. એ હું તમને હમણાં થોડું સૂરજ આગળ આવે છે એટલે બરાબર દેખાય નહીં, પેલી બાજુ જઈને બતાવું તમને. બાકી આ રીતે અહીં આગળ તમે જોઈ શકો છો, આ બધી અહીં આગળ તમને કાચી ઈંટ જોવા મળશે, અને અહીં આગળ બધી પકવેલી ઈંટ છે. जी. કાચી જોશો તો તમને માટી જેવી દેખાશે, નજદીક જઈને થોડું જોઈએ. અને જે પાકી ઈંટ તો તમને ખબર છે રેડ કલરમાં કેવી હોય છે. તો દેખો આ તમને જોવા મળશે, આ કાચી ઈંટ છે અહીં આગળ, એ જે તમને માટી જેવી જ દેખાશે. અને આ જે ભઠ્ઠો છે એની જે ઈંટ છે એ MMD નામ છે અહીંયાનું. દેખાતું હોય તો તમને અમે બતાવો. દેખો આ રીતે MMD, અને અમારું પોતાનું જે મકાનને યુઝ કરી છે એમાં એ આ જ ઈંટ છે. તો અહીંયાની જે ઈંટ છે એકદમ મજબૂત અને સારી ક્વોલિટીની છે, કેમ કે અમે 2 મકાન બનાવ્યા તો બંને મકાન, દુકાન બધામાં મેં અહીંયાની જ ઈંટ યુઝ કરેલી છે. તો ઈંટ તમને એકદમ મજબૂત અહીંયાની જોવા મળશે. આ ભઠ્ઠો આવેલો છે ગાયજ અને સેજા કૂવાની વચ્ચે, તો અમારા ખેતરની બિલકુલ સામું જ છે.
તો મેં કીધું તમને પણ બતાવી દો. હવે ચાલો થોડું એ પ્રોસેસ અમે બતાવીએ જઈને કે કઈ રીતે આ માટીમાંથી ઈંટ, કાચી ઈંટ તૈયાર થાય છે અને ત્યારબાદ એને પકવવામાં આવે છે. તો હમણાં ઈંટ પાડવાનું કામ ચાલુ છે, તો એકવાર જઈએ અને એ પ્રોસેસ પણ આપણે જોઈ લઈએ. તો ભાઈ હમણાં ચાલતા ચાલતા હવે આપણે આ બાજુ આવી ગયા છે, જ્યાં આગળ ઈંટ પાડવાનું કામ ચાલે છે. તો કંઈક આ રીતે જોઈ શકો છો, માટીના ગુલ્લા લઈ અને એનો આખો પ્રોસેસ હોય છે જે હમણાં ભાઈ કરી રહ્યા છે. શું નામ તમારું? નામ क्या है आपका? हमारा कयूम. क्या नाम? કયુમ. તો કયુમ ભાઈ છે અહીં આગળ, જે મસ્ત રીતે અહીં આગળ તમે જોઈ શકો છો કે ઈંટ પાડી રહ્યા છે. આ રીતે જે હમણાં મેં તમને બતાવી ને, માટી તૈયાર થાય અને એને અહીં આગળ પેલા મશીન દ્વારા નાખવામાં આવે અને કંઈક આ રીતે પ્રોસેસ કરી અને તૈયાર કરવામાં આવે છે ઈંટ. તો જે પેલી હમણાં બધી કાચી ઈંટ મેં તમને બતાવી હતી, આ રીતે તૈયાર થતી હોય. અને આ બધા એમના અહીંયા આગળ બાળકો છે કે જે હમણાં વિડીયોગ્રાફી જોવા માટે આવ્યા છે અહીંયા આગળ, કે અમે કઈ રીતે વિડીયો શૂટ કરીએ છીએ. શું નામ બેટા તારું? नाम क्या है? नाम कपिल. कपिल. और तुम्हारा? अरे हंसता ही रहेगा कि नाम भी बोलेगा. सोहेल. सोहेल. तुम्हारा नाम क्या है? अरफा. 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 और सिमैया. तुम्हारा? अच्छा. सिमैया. तो ये सभी यहाँ पर बच्चे हैं, ये सब हिंदी ही समझ, गुजराती नहीं ना, हिंदी. ओके. और ये તો અહીંયા આગળ બધાને હિન્દી જ આવડે છે, ગુજરાતી એકદમ ઓછું ભાવે છે. તો એક કામ કરીએ, હવે હું તમને થોડું આગળનો જે પ્રોસેસ છે એ બતાવું અને આગળ બીજા લોકો પણ કામ કરે છે, તો થોડું એ પણ આપણે જોઈ લઈએ. તો ભાઈ હમણાં અહીંયા તમે જોઈ શકો છો કે સમીમભાઈ છે, એ પણ એમના કામમાં હમણાં વ્યસ્ત છે, પણ મેં થોડી 5-1 મિનિટ એમની લઉં છું. આ રીતે અલગ અલગ જગ્યાએ આગળ અલગ અલગ પાટલા કહેવાય ને આને, અલગ અલગ પાટલા ઉપર લોકો એમનું કામ કરી રહ્યા છે હમણાં. તો હવે હું તમને છે ને અહીંયાથી થોડું આગળ જઈ અને કઈ રીતે ભઠ્ઠીમાં ઈંટને પકાવવામાં આવે છે ને એ થોડો પ્રોસેસ બતાવું. તો ભાઈ હમણાં હું છે ને જે અહીંયા આગળ ઈંટો પકાવવા માટે જે ચીમની હોય છે ત્યાં ભઠ્ઠીની ઉપર છું, અને થોડો ઘણો અહીંયા આગળ આવ્યા પછી મને એટલો ખ્યાલ આવી ગયો, કેમ કે અહીંયા આગળ જે બેઠા છે અંકલ, એમને ગુજરાતી ઓછું ભાવે છે, હિન્દી ભાવે છે, પણ જેમને મને જે રીતે કીધું એમાં થોડું ઘણો મને ખ્યાલ આવ્યો કે હમણાં તમે આ જે જોઈ શકો છો, આ બધી હમણાં અહીંયા આગળ નીચે ઈંટો છે જે પાકી ગઈ છે, મતલબ આ બધી હમણાં પકવી ગઈ છે અને ત્યાં આગળ પ્રોસેસ ચાલુ છે કે જે કાચી ઈંટો તમને થોડું ત્યાં જઈને બતાવું. આ જે તમે જોયું છો આ બધી નીચે અહીંયા આગળ ઈંટો છે એ હમણાં હાલ પાકી ગઈ છે અને અહીંયા આગળ આ જે પ્રોસેસ છે એ હમણાં પકવવાનો ચાલે છે. તો આ રીતે છે, અહીંયા આની નીચે બધી કાચી ઈંટો છે ગોઠવેલી અને એ બધી હમણાં પ્રોસેસ ચાલુ છે, એટલે પાકી જશે ભઠ્ઠીમાં. તો એ રીતે પેલી બાજુથી જેમ ઈંટ પાકી હોય એ કાઢતી જાય અને જે નવી કાચી ઈંટો હોય એ અહીંયા આગળ ગોઠવતા જાય, એટલે એનો આમ ગોળ રાઉન્ડ સર્કલ ફરતું રહે. એ રીતે જો આ જે જગ્યા છે તમે જોઈ શકો છો કે અહીં આગળથી આ બંધ કર્યું છે, એટલે આની અંદર બધી અહીંયા આગળ કાચી ઈંટો હમણાં મૂકી અને બંધ કર્યું છે પકાવવા માટે. આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો ને એ બધી ખાલી છે, ત્યાં બીજી કાચી ઈંટો અહીંયા ગોઠવશે અને આ રીતે બંધ કરી અને પકાવવાનો પ્રોસેસ ચાલુ થઈ જશે. તો એ રીતે આખું ગોલ્ડ રાઉન્ડ અહીંયા આગળ ફરતું રહે. તો આ રીતે કંઈક પ્રોસેસ છે જે અહીંયા આગળ ઈંટો પકાવવાનો. તો આવીને જે નહોતું મને ખ્યાલ એ બધો મને ખ્યાલ આવ્યો પહેલી વખત મેં જોયું, કેમ કે ફર્સ્ટ ટાઈમ હું આ રીતે ઈંટોના ભઠ્ઠામાં આવ્યો છું. તો કઈ રીતે ઈંટ બને છે, કઈ રીતે ઈંટને પકાવવામાં આવે છે એ આખો પ્રોસેસ આપણે અહીં આગળ જોયો. હવે એક કામ કરીએ, અહીંયાથી જે સેજાકવાનો નવો રોડ છે એ થોડો તમને હું બતાવી દઉં. ત્યાર પછી હવે સમય થઈ ગયો છે, માતાજીનું મંદિર હમણાં ખુલી ગયું હશે, તો આપણે ત્યાં જઈએ અને જે પૂજારી છે એ આવી ગયા હશે તો આપણે એમને પણ મળી લઈએ. Anywhere you say, anywhere you say, anywhere.
હાલ અત્યારે હું ભઠ્ઠામાંથી નીકળી અને સેજાકુવાવાળા રોડ ઉપર આવી ગયો છું. તો તમે આ બાજુ જે રોડ જોઈ રહ્યા છો એ લતીપુરા જવાય છે અને અહીંયાથી તમે જશો તો તમે સેજાકુવા, સાધી, આતી એ બધી જગ્યાએ તમે નીકળી જશો. ત્યારબાદ આપણે આ રોડે આવ્યા જે ચંચળ માતાવાળો રોડ છે. તો આ રીતે તમને અહીં આગળ સેજાકુવાથી નીકળશો તો બોર્ડ જોવા મળશે જેમાં ગાયજ, પાદરા, સેજાકુવા આ રીતે બોર્ડ છે. તો આ રીતે તમે નીકળી શકો છો. આ એરિયાની જો વાત કરીએ ને તો અહીં આગળ સરગવો સૌથી વધારે જોવા મળે છે. એક મારી બાજુમાં અહીં આગળ હમણાં નવું જ આંબાવાડિયું તૈયાર થઈ રહ્યું છે. તો બધા આ આંબાવાડિયું અહીં આગળ તૈયાર થાય છે. આમ જોવા જઈએ તો કેરી ઉનાળામાં જ આવતી હોય, પણ એક હમણાં આવતા હમણાં એક આંબાનું ઝાડ જોયું ને તો હમણાં પણ અહીં આગળ તમે જોઈ શકો કે કેટલો બધો મોર જે ફૂલ આવ્યા છે. અમુક હોય જે બારમાસી આંબા હોય એના ઉપર આવતા હોય તો એ રીતે તમે જુઓ કેટલો બધો મોર આવ્યો છે એના ઉપર. અને કંઈક અહીં આગળ તબેલો છે, કોનો છે એ આપણને નથી ખબર કેમ કે અહીંયા આગળ થોડું આપણા માટે નવું જ છે. ઓવરઓલ જો વાત કરીએ ને તો આ બધી જગ્યાએ જો તમે આવો ને તો તમને વાતાવરણ બહુ જ શાંત અને મસ્ત જોવા મળે અને એકદમ ચોખ્ખું વાતાવરણ જોવા મળે. કેમ કે અહીંયા આગળ એટલું બધું કેવું પ્રદૂષણ એવું તેવું ના હોય એટલે તમને મજા આવે. અહીંયા આગળ આ લોકો જે રહેતા હોય ને એમને પણ અહીંયા આગળ એકદમ શાંતિનો જ અનુભવ થતો હોય. તો હમણાં અહીંયા છે ને કંઈક અલગ જોવા મળ્યું કેમ કે આટલા બધા ખેતર જોયા ને પણ એમાં કોઈ જગ્યાએ આ રીતે જોવા નહોતું મળ્યું. કામેલી પેલા ભાઈએ અમને કીધું કે અહીંયા આગળ જે ખેતર છે કામેલીનું છે અને એને શો માટે ગેટ ને એવું હોય ને શણગારવા માટે યુઝ થતી હોય. તો જોવા માટે આવ્યા છે. એક આ રીતે તમે જોઈ શકો છો એને શણગારવા માટે તૈયાર કરવામાં આવી છે. એવું કહેવાય છે કે 8-10 દિવસ સુધી જે આના પાન છે એ આવા જ રહેતા હોય છે એટલે ફૂલની સાથે એને શણગારવામાં યુઝ થતો હોય. કેમ દાદા? અને આ એનું આખું અહીંયા આગળ ખેતર છે અને ફૂલ એવું નથી આવતું એવું મને એમને કીધું, પણ ખબર નહીં ફૂલ તો આવતા હોય કે નહીં આપણને બહુ આઈડિયા નથી. પણ આના જે ડાળખી છે અને જે એ આખી શણગારવામાં યુઝ થતી હોય છે. પાણી લીધેલું છે, બાકી હમણાં અંદર જઈને તમને બતાવે. દાદા અને ફૂલ આવે? ફૂલ આવે પણ એ કોમ ના આવે તો એના જે ફૂલોમાં અંદર ચોળવાનું. અચ્છા, એટલે આ જ ખાલી શણગારવામાં યુઝ થાય. શણગારવામાં જ. સાદી હોય ને એ બુકેમાં બધા વપરાય. બરાબર. ફૂલોની અંદર ગૂંચા અઠવાડિયા સુધી જાત રહે. અચ્છા, આવાના આવા જ રહે? આવાના આવા જ રહે. પાણી છોટે ને લીલી થઈ જાય. બરાબર. અને આમ શું ભાવ વેચાતું હશે? આ તો હવે શેર આપણે 10ની ગણતરી કરીએ ને 10 રૂપિયા જાય તો 25નો ભાડો 250નો થાય. અચ્છા, આપણે વધારે 10 રૂપિયાની ગણતરી કરવી પડે. હા. અમુક ટાઈમ ના મળતી તો 40 રૂપિયા જાય એવું બધું. સિઝન પ્રમાણે ભાવ બદલાતા રહે. ઓકે. તો અહીંયા આગળ ચીકુ છે જે નાના નાના હમણાં લાગેલા છે, તમે જોઈ શકો છો. હજુ એકદમ નાનું ફળ છે અને ધુમેરનો વરસાદ પડ્યા કરવાનો. હા, એટલા માટે ઓછું. એટલા માટે ઓછા આવડું ચીકુ થાય. તમે 2 ચીકુ ખાઈ ના અને બજારમાં મળે ને અને આ ચીકુ ખાવ ને આ જમીનનો ફરક. એવું છે? હા. અહીંયા આગળ એક જ છે ને આ ઝાડ ચીકુનું આખી વાડીમાં? હા. શું નામ તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ. અહીંયા જ રહેવાનું? અહીંયા જ. કામેલી એવું નામ છે ને આનું? કામિની. કામિની કે કામેલી? કામિની. કામિની. અચ્છા, તો થોડું વર્ડ્સમાં ચેન્જ છે. કામિની નામ છે આનું અને કંઈક શણગારવા માટે યુઝ થાય. દાદાએ જેવી રીતે કીધું કે લગભગ 10 દિવસ સુધી એ જે છે એ લીલાના લીલા જ રહે છે એના પાન અને બુકેમાં ને એમાં શણગારવામાં યુઝ થતો હોય. તો ચાલો હવે એક કામ કરીએ, આપણે અહીંયાથી જઈએ ચંચળ માતાના મંદિરે કેમ કે અંધારું થઈ જશે તો પછી. દોસ્તો મંદિરે જતાં હમણાં રસ્તામાં ઊભા રહ્યા છે કેમ કે અહીં આગળ જે મેં તમને સરગવાનું ખેતર બતાવ્યું અને મેં કીધું કે ત્યાં આગળ કોઈ છે નહીં. તો જે ખેતરના ઓનર છે, જે માલિક છે, એ અમારા પડોશી પણ છે,
ગોવિંદ છોટા ગોરા કાકા કહીને બોલાવીએ છીએ, એ અહીંયા આગળ છે. તો થોડી એમની જોડે મુલાકાત કરી લઈએ અને ત્યાર પછી આપણે મંદિરે જઈએ છીએ. તો હાલ અત્યારે અહીંયા આગળ ઊભા છે. શું ગોરા કાકા? તો આ છે સરગવાના જે માલિક, જે મેં હમણાં તમને કીધું હતું, આપણે જે ખેતરમાં ગયા હતા. અને પાછળ છે સુમી કાકી. તો દૂધ કામ બંધ કર્યું. મેં કીધું તમે દૂધ અહીંયા આગળ એ ગાય ને એવું અહીંયા આગળ ખેતરમાં રાખે છે. બાકી છે અમારા પડોશી. શું કેવું બોલા? આ બી તમારું દિવેલાનું? અને અહીં મંદિરે તમે રહો છો, તો આ મંદિર વિશે શું કહેવા માંગો છે? કે આ મંદિર દાતનદેવ મહારાજ છે. અચ્છા. એ વર્ષો પુરાણા છે. અચ્છા. એ જે કંઈક કામ ધારે અને કામ થઈ શકે છે તો એને માનતા એવી રાખવામાં આવે છે, દાતનદેવ દાતન જ ચડાવવામાં આવે છે. અને વર્ષો જૂનું છે. વર્ષો જૂનું છે. તો ઘણા વર્ષો જૂનું છે, કેમ કે અમે નાના હતા નહીં ખેતરમાં આવતા તે વખતનું મંદિર, એ પહેલાંનું મંદિર છે. અને ખાલી એક દાંતન અહીંયા આગળ ચડાવવામાં આવે છે. એટલે આ જે ઇલાકો છે, જે એરિયો છે, એને પણ દાંતન દેવના નામથી જ ઓળખવામાં આવે છે. તો હાલ અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ દૂધ કાઢવાનું કામ ચાલે છે, ગાય દોવાનું. તો હવે એક કામ કરીએ, અહીંયાથી જઈએ માતાજીના મંદિરે. આવો છો તમે માતાજીના મંદિરે? તો માતાજીના દર્શન કરીએ, કેમ કે પછી અંધારું થઈ જશે તો મજા નહીં આવે. તો જઈએ અને દર્શન કરી લઈએ. તો હાલ અત્યારે હું મંદિરે આવી ગયો છું અને અહીંયા આગળ મંદિરે અંદર જે ગાર્ડનનું એનું કામ ચાલે છે. તો નમો વર્લ્ડ વન ગાયજ સ્કીમ તરફથી અહીંયા આગળ કામ ચાલે છે, વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા. તમે જોઈ શકો છો સામાજિક વનીકરણ રેન્જ પાદરા. અને કંઈક આ રીતે આખું અહીંયા આગળ મંદિરે એક બાગ તૈયાર કરવામાં આવ્યો છે, જે ગુજરાત સરકાર તરફથી છે. ખૂબ જ સુંદર અહીંયા આગળ હમણાં વાતાવરણ કરી નાખ્યું છે, કેમ કે એટલું મસ્ત તમે અંદર જોશો ને. તો એક કામ કરીએ, આપણે અંદર જઈએ અને અંદર જઈને જ જોઈએ. આ ખુલ્લું છે. તો હમણાં હું અંદર આવી ગયો છું. હવે એક કામ કરીએ, પહેલાં એક કામ કરીએ, આપણે માતાજીના દર્શન કરી લઈએ અને જે અહીંયા આગળ પૂજારીજી છે, જે નેહલ, એમને મળીએ અને મંદિરના ઇતિહાસ વિશે એમને થોડું જાણીએ. અને ત્યાર પછી હું તમને આ જે આખું અહીંયા આગળ ગાર્ડન છે એ પણ તમને હું બતાવી દઉં. તો દોસ્તો આ મંદિર છે, ચંચળ માતાનું મંદિર. હવે મંદિર સુધી હું આવી ગયો છું. હવે એક કામ કરીએ, હું દર્શન કરી લઉં અને તમને પણ મંદિર બતાવી દઉં. ત્યારબાદ જે અહીંના પૂજારીજી છે એમની સાથે આપણે થોડી ઘણી વાત કરીએ અને મંદિર વિશે પણ જાણીએ. દોસ્તો અહીંયા જે પાછળ તમે જે માતાજીની મૂર્તિ જોઈ રહ્યા છો એ ગાયકવાડ સમયની મૂર્તિ છે. અને આગળ જે મૂર્તિ છે એ માતાજીની નવી જે સ્થાપના કરેલી મૂર્તિ છે. તો એ પણ તમે અહીં આગળ દર્શન કરી શકો છો. બાકી કંઈક આ રીતે માતાજીનું મંદિર છે. તો હવે એક કામ કરીએ, આપણે જે મંદિરનો ઇતિહાસ છે એ થોડો જાણી લઈએ. તો દોસ્તો હાલ અત્યારે હું મંદિરમાં છું અને દર્શન ખૂબ સુંદર રીતે આપણે કરી લીધા. આ મંદિરની જો વાત કરીએ તો ખૂબ જ સુંદર મંદિર છે. હવે અહીંયા આગળ પૂજા કરે છે, જે મંદિરમાં સેવા આપે છે, આમ તો મારા મિત્ર છે જેને અમે પ્રેમ નામથી બોલાવીએ છીએ, પણ જે એમનું નામ છે નેહલ પુરાણી, કે જેઓ સંસ્કૃતમાં તેઓએ અભ્યાસ કર્યો અને સંસ્કૃતમાં ડિપ્લોમા પણ કરેલું છે. જ્યોતિષના ખૂબ સારા એવા જાણકાર છે અને આજુબાજુના જેટલા પણ ગામ છે ત્યાં આગળ કર્મકાંડનું પણ ખૂબ સારું એવું કામ કરે છે. તો હું હવે એમને રિક્વેસ્ટ કરીશ કે જે મંદિર છે એ મંદિરનો ઇતિહાસ આપણને જણાવે, કેમ કે ઘણું જૂનું મંદિર છે આ. તો એમના દ્વારા જ આપણે જાણીએ કે આ મંદિરનો શું ઇતિહાસ છે અને સાથે સાથે તમને અહીંયા આગળ મંદિર વિશે પણ પૂરેપૂરી માહિતી આપશે. તો ચાલો એમના દ્વારા જ આપણે મંદિર વિશે જાણકારી લઈએ. જય માતાજી. સર્વને મારા દરેકને જય માતાજી. આજથી એવું કહેવાય છે કે શિવ શક્તિ જગતના માતા પિતા છે આ ગાયજ ગામ, જેનું નામ ગામમાં આપણે ગાજેશ્વર મહાદેવ, ગાય જાતે દૂધ આપતી હતી અને શિવજી સ્વયંભૂ હતા અને ગાયજ ગામ પડ્યું.
અને એવી જ રીતે શક્તિ પણ અહીંયા નિવાસ કરવા માટે આજથી 500-550 વર્ષ પહેલાં જેમ રનુમાં તુલજા માતાનું ખૂબ મહાત્મ છે, એવી જ રીતે એમના બહેન કહીએ એવા શ્રી ચંચળ માતાજી, એક માતાજી બે ગામમાં બે બહેનો સાથે ના રહી શકે એ હેતુથી માતાજી દીવો લઈ આગળ આવે છે અને આ ગાયજ ગામમાં આવી દીવો ઓલવાય છે. માતાજી અહીંયા વાસ કરે છે. ગાયકવાડના સમયથી ગાયકવાડનો પરિવાર પણ અહીંયા એવું કહેવાય છે અમારા વડવાઓ દ્વારા કે અહીંયા પૂજા કરતો હતો. એમના જે વસ્ત્ર આભૂષણ હતા અહીંયા પહેરાવાતા હતા. પાછળ જે માતાજીનું સ્વરૂપ અમારા મિત્રએ બતાવ્યું એવી જ રીતે એ ગાયકવાડ વખતના છે. અને ત્યારબાદ આગળની જે માતાજીનું સ્વરૂપ છે એ નવા પ્રાણ પ્રતિષ્ઠા થયેલા છે એવા શ્રી ચંચળ માતાજી, જેમનો દર્શન માત્રથી સર્વ પાપ દૂર થઈ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. રવિવાર ભરવા ઘણા બધા આવે છે અને દરેકની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. આસો સુદ આઠમના દિવસે જેમ રનુ તુલજા ભવાની માતાએ મેળો ભરાય છે, એવી જ રીતે અહીંયા પણ ખૂબ ધામધૂમથી મેળો ભરાય છે અને દરેક ભક્તોની મનોકામના મા પૂર્ણ કરે છે. આ ચંચળ ચાલીસામાં આપણે જોઈએ તો નમો નમો ચંચળ સુખકરની, નમો નમો તુલજા દુખરની, જેમ તુલજા માતાનું મહત્ત્વ બતાવ્યું છે એવી રીતે ચંચળ માતાનું ખૂબ મહત્ત્વ રહેલું છે. અહીંયા ગાયજ ગામમાં અમારા જે વડવાઓ હતા, જ્યારે માતાજી નિવાસ કર્યો, દરેકે પોતાના કુળદેવી માનેલા અને દરેકની ઈચ્છાઓની પૂર્તિ કરી દરેકનો વંશવેલો ચાલુ રાખ્યો. આ ગાયજ ગામ છોડી અત્યારે બીજે દૂર દૂર એવા ગયા હોય, રાજપાલી હોય, પાનેથા હોય, ભરૂચ, અંકલેશ્વર, ઠેક અમદાવાદ, એ દરેક જે કોઈના ઘરે દીકરાનો જન્મ થાય એમની ચૌલક્રિયા સંસ્કાર એટલે બાબરી લેવા માટે અહીંયા જરૂર પધારે છે અને એ બાળકનું પણ માતાજી કલ્યાણ કરે છે. મારા મિત્રએ સામે પણ તમને એક કોઠી અને નાગેરના જોડાની જે માતાજીના ભક્ત હતા ત્યાં દર્શન માટે પહેલાંના સમયમાં, મારા પૂર્વજોના સમયમાં ત્યાં દરેકની ઈચ્છાઓની પૂર્તિ થતી. ત્યાં ઘણા લોકો દૂધ અર્પણ કરતા અને નાગેન દરેકની ઈચ્છાઓની પૂર્તિ કરતા હતા. એમના પણ આપણે દર્શન કર્યા. સર્વને માતાજીના વતી આપણે પ્રાર્થના કરીએ કે દરેકની ઈચ્છાઓની પૂર્તિ થાય, દરેકને તંદુરસ્ત આયુ આરોગ્ય પ્રાપ્ત થાય અને દરેક ભક્ત માતાજીની કૃપાથી સુખ સંપત્તિવાન થાય એવી આજના દિવસે ચંચળ ભવાની માતાના ચરણોમાં પ્રાર્થના. જય માતાજી, જય સિયારામ. અમે જાણતા હતા એ પ્રમાણેનો ઇતિહાસ કહ્યો, પરંતુ આજના આ ફાસ્ટ જમાનામાં અત્યારે મંદિરનો વિકાસ ઘણો પાછળ હતો, પરંતુ જેમ ચંચળ ભવા તુલજા માતાની પાછળ એક તળાવ આવેલું છે, અહીંયા પણ આપણે તળાવના દર્શન અમારા મિત્ર કરાવશે. ત્યારબાદ એના વિકાસની વાત કરીએ તો અહીંયા ટ્રસ્ટીગણ એવા અમારા રાજુભાઈ સરપંચ સાહેબ તથા મેહુલભાઈ તથા અશ્વિનભાઈના દરેક દીકરાઓ એમની સહાયતાથી તથા વન વિભાગના અમારા એવા મોટા ભાઈ તરીકે જાણીતા શૈલેષભાઈ માળી, એમના દ્વારા માતાજીની પ્રેરણાથી, માતાજીની કૃપાથી એમના એક મજૂર વર્ગને, એક માણસને વિચાર આવ્યો કે આપણે નમો વડવન યોજના જે કેન્દ્ર સરકાર દ્વારા રચિત છે, શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ અહીંયા ચંચળ ભવાની માતાના સાનિધ્યમાં પાસ કરેલ છે અને એના દ્વારા રનિંગ માટે વોકવે બનાવ્યો છે. બાળકોને રમવા માટે અત્યારે તમે જોઈ રહ્યા છો, બાળકો રમી રહ્યા છે, એ બધા સાધનો મૂકેલા છે. અહીંયા બધું કામકાજ ચાલુ છે અને આજથી વર્ષ પછી અહીંયા સુખ સુવિધાઓ દરેક પ્રાપ્ત થાય, દરેક કોઈ નાનો મોટો પ્રસંગ કરી શકે અને દરેકને એક પિકનિક સ્પોટ બની શકે એવું એમનું માર્ગદર્શન અને એમના સપોર્ટથી આગળ અમે વધી રહ્યા છે. તો હું ખૂબ ખૂબ આભાર માનવા માગીશ રાજુભાઈ સરપંચ સાહેબ તથા મેહુલભાઈ તથા અશ્વિનભાઈના દરેક દીકરા દીકરીઓ અને શૈલેષભાઈ સાહેબનો. જય માતાજી. Anywhere you go, give it all. Anywhere you say, anywhere.
મિત્રો આ પૂરેપૂરી જાણકારી હતી મંદિર વિશે. મેં તમને આખું મંદિર બતાવ્યું, દર્શન કરાયા માતાજીના, અને અહીંયા વિશે જે ઇતિહાસ હતો એ પણ જે અહીંયાના પૂજારી અને જે મારા મિત્ર છે એમણે ખૂબ સારી રીતે તમને બતાવ્યો. સાથે સાથે જે પણ અહીંયા આગળ તમને જોવા મળશે, બેસવાની જે વ્યવસ્થા છે, રમવાની જે વ્યવસ્થા છે, એ બધું જ અમે તમને આ વિડીયોમાં બતાવ્યું. અને આગળ પણ જે ભઠ્ઠો છે એની પણ મેં પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોમાં આપી. તો આઈ હોપ સો કે વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, કેમ કે આવા જ વિડીયો અમે લઈને આવતા રહીશું. તો ચાલો આ વિડીયોને રાખીએ છીએ અહીંયા સુધી. હવે મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો. બાય બાય, ટાટા, ટેક કેર.